જહાજના આગમનને લઈને સૌથી મોટા સમાચાર મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે શિવાલિક જહાજ। જહાજમાં 44,000 મેટ્રિક ટન એલપીજી। જહાજ હાલ માત્ર 10 નોટિકલ માઇલ દૂર છે। જહાજને રિસીવ કરવા 2 ટગ, 1 પાયલટ રવાના થયા છે। મુન્દ્રા પોર્ટ પર કુલ 20,000 મેટ્રિક ટન એલપીજી ગેસ અનલોડ થશે। બાકીનો 24,000 મેટ્રિક ટન જથ્થો લઈ જહાજ મેંગલોર પોર્ટ જશે। મુન્દ્રાથી પાઇપલાઇન મારફતે IOCLના બોટલિંગ પ્લાન્ટમાં ગેસ પહોંચાડવામાં આવશે। ગુજરાતના કાંઠે જ આવશે ત્રીજું જહાજ। આવતીકાલે જગ લાડકી પણ મુન્દ્રા આવશે। 81,000 મેટ્રિક ટન કાચા તેલ સાથે આવશે। યુએઈના ફુજેરાહથી 14 તારીખે નીકળ્યું હતું જહાજ। નંદાદેવી જહાજ વાડીનારના બંદરે પહોંચશે, તે પણ આવતીકાલે સવારે પહોંચશે। જામનગરના વાડીનાર બંદર પર નંદાદેવી જહાજ, બંને જહાજમાં 92,700 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું। મેહુલ, ખૂબ જ મોટા અને રાહતના સમાચાર દેશભર માટે, ગુજરાત માટે જહાજો આવી રહ્યા છે, એલપીજી લઈને આવી રહ્યા છે, મુન્દ્રા પર આવશે। જે સીધા ચોક્કસથી વાત કરવામાં આવે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જે ભારતનું પ્રથમ જહાજ છે તે નીકળ્યું હતું અને તે હાલ છે તે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ મુન્દ્રા પોર્ટના દ્રશ્યો છે। ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે। હાલ જે રીતે આપ દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે કે એલપીજી થી ભરેલું જે જહાજ છે, જે શિવાલિક જહાજ છે, તે અહીં કને આપણે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે। આ જહાજ છે તે હાલ જ મુન્દ્રા પોર્ટ પર અહીં કને પહોંચ્યું છે અને હાલ જે પોર્ટ ઉપર છે તે લાંગરવામાં આવશે અને ત્યારબાદ છે તેને અનલોડિંગની કામગીરી છે તે કરવામાં આવશે। જે રીતે વાત કરી કે મુન્દ્રા પોર્ટ ઉપર જે પ્રશાસન છે મુન્દ્રા પોર્ટના, તેઓ દ્વારા પણ અનલોડિંગની કામગીરી કરવા માટે પણ જે કામગીરી પૂરી કરી છે અને જે રીતે તાત્કાલિક છે તે અનલોડિંગની કામગીરી કરવામાં આવશે અને અનલોડ કર્યા જથ્થો છે તે પહોંચાડવામાં આવશે। જી સિદ્ધાર્થ। મેહુલ, મહત્વની વાત છે કે ના ફક્ત એક જહાજ, બીજું એક જહાજ પણ 24 કલાકની અંદર આવશે, એમાં ઓઇલ હશે, તો એ પણ મુન્દ્રા આવશે। ત્રીજું એક જહાજ જામનગર આવશે। એમ કહીને ગુજરાત માટે અને ખાસ કરીને દેશ માટે રાહતના સમાચાર। અહીંયા આગળ આખી પ્રક્રિયા થઈ રહી છે। ચોક્કસથી સિદ્ધાર્થ, જે રીતે અન્ય એક જહાજ છે તેની વાત કરવામાં આવે તો એ આવતીકાલે તે પણ મેહુલ સાથે ફરી એક વખત જોવાનો પ્રયાસ કરીશું। મેહુલ સાથે જઈએ પાછા તે પહેલાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તો હવે કુલ 3 જહાજ જે છે તે ગુજરાત તરફ આવી રહ્યા છે, જેમાંથી 2 જહાજમાં એલપીજીનો જથ્થો છે, એક જહાજમાં ઓઇલનો જથ્થો હોવાની જાણકારી છે। એક જહાજ જે છે તે પહોંચી ગયું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હવે આમાંથી 44,000 એલપીજીમાંથી જે 24,000 જેટલું એલપીજી છે તેને ડાયવર્ટ કરવામાં આવશે। 20,000 જેટલું એલપીજી અહીંયા અનલોડ કરવામાં આવશે અને ત્યારબાદ IOCL તેનો જથ્થો જે છે તેને આગળ પ્રોસેસમાં મોકલશે। 20,000 મેટ્રિક ટન એલપીજી ગેસ અનલોડ થશે। બાકીનો 24,000 મેટ્રિક ટન જથ્થો જે છે તે મેંગલોર પોર્ટ પર જવા રવાના થશે। મુન્દ્રાથી પાઇપલાઇન મારફતે IOCLના બોટલિંગ પ્લાન્ટમાં ગેસ પહોંચાડવામાં આવશે। શિવાલિક જહાજ આવી પહોંચ્યું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સ્ટ્રેટ જેને કહીએ છીએ આપણે, તેમાંથી આ જહાજ પસાર થયું હતું ને જે જાણકારી હતી, સરકારી સૂત્રો પાસેથી માહિતી મળતી હતી તે પ્રમાણે દરિયામાં ભારતીય નેવી સતત એ વિસ્તારમાં રહી છે જ્યાંથી ભારતીય જહાજ પસાર થઈ રહ્યા છે। હુથીઝ હોય કે અન્ય કોઈ પાયરેટ્સ હોય, એટલે કે કોઈ દરિયાના લૂંટારૂ છે કે તે તેમના પર હુમલો ના કરી દે અથવા કોઈ એવી ઘટના ન ઘટે તેને ધ્યાનમાં રાખીને જે સરકારી સૂત્રો છે તેની પાસેથી માહિતી મળતી રહી હતી કે ભારતીય નેવી જે છે તે દરિયામાં છે અને તમામ જહાજ જે ભારતની જરૂરિયાતમાં પૂરતો કરવા માટેનો જથ્થો લઈને આવી રહ્યા છે, પછી તે એલપીજી હોય કે ઓઇલ હોય, આ તમામ જથ્થાને સુરક્ષિત રીતે પોર્ટ પર પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે। અલગ અલગ જહાજ જે છે તે રવાના થયા હતા। શિવાલિક જહાજના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે મુન્દ્રા પોર્ટ પર પહોંચી રહ્યું છે। જહાજ કેટલું મહત્વનું છે, તેમાં શું શું હતું તે પણ સમજવું જરૂર છે। અમારા સહયોગી સંધ્યા પાસેથી એ સમજીએ। સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી